નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8નો છેલ્લા 2 સવાલ અને મોસ્ટ એમપી સવાલ ત્રીજા ભાગની અંદર આપણે જોઈએ છે. સવાલનું નામ છે જમીન ધોવાણ કારણ અને નિવારણ. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ એમપી સવાલ રહેશે જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ, બેમાંથી એકને અટકાવવાના ઉપાય, બચાવવાના ઉપાય આવશે. જમીન ધોવાણ કોને કહેવાય? તો ગઈકાલે આપણે એવું શીખેલા લાસ્ટ વિડીયોમાં કે જમીન કેવી રીતના બને. તો મેં તમને કીધું હતું એમ કે જ્યારે મોટા મોટા ખડકો એમાં હવા અને પાણી વિદ્યાર્થી મિત્રો વારે વારે ઘસાયા કરે ત્યારે એ મોટા ખડકોની જમીન બને. પણ જમીન બન્યા પછી બી હવા અને પાણી તો એનું કામ ચાલુ જ રાખે છે. એનો મતલબ એવો થયો કે હવા અને પાણી હવે કોને ઘસશે? પહેલાં જે ખડકોને ઘસીને જમીન બનાવી, હવે એ જ જમીનને હવા અને પાણી ઘસે છે. યાની કે જે ગતિશીલ હવા અને પાણી છે એના દ્વારા જમીનના જ કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વારંવાર શું થવું પડે? સ્થળાંતર. એનાથી જમીન ધોવાણ થાય છે. જે જમીનને વર્ષો લાગી જાય છે બનતા, એ જમીન આ હવા અને પાણીને લીધે ઘસાતી જાય, ખાડા પડતા જાય, એના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા જાય, જેને આપણે જમીન ધોવાણ કહીએ. આના લીધે આપણને એક યોગ્ય જમીન નથી મળતી, અફળદ્રુપ જમીન આપણી સામે આવે છે. આવી જમીન ઉપર આપણે વસવાટ નથી કરી શકતા. આવી જમીનમાં મોટાભાગે ખાડા હોય છે, બરાબર. તો આ જમીન ધોવાણના આપણે સમસ્યા કહી શકીએ. હવે એને ઉપાયો કઈ રીતે કરી શકાય? તો પહેલું તો ચરાણ પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ કરવું જોઈએ. કારણ કે ગાય, ભેંસ, કોઈ બી પશુ ચરવા જાય તો એ ચરતી વખતે ઘાસને મૂળ હોતા ઉખેડી નાખે છે. એનાથી શું થશે કે મૂળ હોતું જેમ ઘાસ ઉખડશે એટલે નીચેના જમીનના કણ છૂટા થઈ જશે, અને દીકરાઓ જમીનના કણ છૂટા થાય એટલે હવા પાણી આવીને એનું જમીન ધોવાણ કરી નાખે છે. તો ગાયો, ભેંસો કે કોઈ બી પશુ છે એને સીધું પશુચરણ ન કરાવીને એને ઘાસ કાપીને આપવું યોગ્ય ગણાય. નંબર 2, જે ઢોળાવવાળી જમીન છે એ ઢોળાવવાળી જમીનમાં એક્ઝેક્ટ ઉપરથી પાણી સડસડાટ જો વહી જતું હોય તો એનાથી શું થશે કે સડસડાટ પાણી વહેતા એ જમીન ધોવાશે. પણ જો આપણે ઢોળાવવાળી જમીનમાં, તમે ચિત્ર જોઈ શકો એમ કે જો ઢોળાવવાળી જમીનમાં આવી રીતના સીડીદાર ખેતરો કરી નાખવામાં આવે તો પાણીની નીચે ઉતરવાની ગતિ એ ઓછી થઈ જશે. નંબર 3, વૃક્ષારોપણ. હમણાં જ આપણે વાત કરી કે વૃક્ષો વાવવાથી જમીનસર કેમ બચે? તો વૃક્ષો વાવો તો વૃક્ષોના મૂળિયા એ જમીનના નીચેના કણને જકડી રાખે. તમારા ઘરની અંદર જે કુંડું છે વિદ્યાર્થી મિત્રો, એ કુંડાના એટલા નાના છોડે વિચારો એ જમીનને પકડી રાખેલી હોય કુંડાની, તો આટલા મોટા વૃક્ષો નીચે કેટલી જમીનને પકડતા હશે. ત્યારબાદ છે આડબંધ બનાવવા. આડબંધથી શું થશે કે જ્યારે મોટા ભાગે પાણી વહેતું હશે તો વચ્ચે બંધ આવતા એ પાણીની ગતિ ઓછી થઈ જશે. ઊંડી ખેડ કરવી, એટલે જેટલું થાય એટલું ખેતરોમાં ઊંડી ખેડ કરવાની. એના કારણે જમીનના મૂળ નીચે સુધી વૃક્ષો એના મૂળને પકડાઈ રાખે છે. અને છેલ્લું છે જળ જમીનની જાળવણી કરવી, એટલે કે ગમે એમ કરીને પાણી જમીનની અંદર જ્યારે આપો ખેતરને ત્યારે એને બહુ સાવચેતીથી આપવાનું છે. તો આ પહેલો સવાલ હતો જમીન ધોવાણ અને એને અટકાવવાના ઉપાયો. હવે બીજો આઈએમપી સવાલ ભૂમિ સંરક્ષણ. તો ભૂમિનું સંરક્ષણ કેમ થાય? તો જમીન ધોવાણ અટકાવવું પડે. એની વ્યાખ્યા વાંચો કે ભૂમિ સંરક્ષણ એટલે જમીન ધોવાણ અટકાવવું અને જમીનની ગુણવત્તા જાળવી રાખવી. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટીના કણોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા દેવાના નથી, એ ફાઇનલ. એટલે આપણે ગમે એમ કરીને માટીના કણોને સ્થિર રાખવાના છે. જો એ છૂટા થશે તો એનું જમીન ધોવાણ થઈ જશે હવા અને પાણી દ્વારા. ચાલો, કઈ રીતે આપણે ભૂમિ સંરક્ષણ કરી શકીએ? તો સપાટી ઉપરથી જે પાણી વહી જાય છે, હમણાં જ મેં તમને વાત કરી, તમે આકૃતિમાં જોઈ શકો કે જે ઢોળાવવાળી જમીન છે જેમાં સ્પીડમાં પાણી નીચે ઉતરી જાય તો એના લીધે નીચેની જમીન બધી ધોવાવા લાગે છે. તો એની કરતાં તમે બીજો ફોટો જુઓ કે જે જમીન ઢોળાવવાળી હોય એમાં ખાડા કરી દેવામાં આવે અથવા સમોચ્ચ રેખીય સીડીઓ બનાવી દેવામાં આવે તો એમાં પાણી સમાઈ જાય, એની ગતિ બી ઓછી થઈ જાય, અને ચાહો તો આપણે ત્યાં ખેતી પણ કરી શકીએ. આ સિવાય વૃક્ષો વાવવા જોઈએ, કારણ કે મેં તમને કીધું એમ એના એ જ મુદ્દા છે વિદ્યાર્થી મિત્રો કે વૃક્ષો વાવશો તો વૃક્ષો મૂળને જકડી રાખે છે. રણ, વિદ્યાર્થી મિત્રો, રણને અટકાવવા માટે રણની આજુબાજુના તમામ વિસ્તારોમાં મોટા મોટા વૃક્ષો ઉગાડી દેવાના. કારણસર રણ ક્યારે આગળ વધે? તો એ રેતીના ઢગલા આગળ વધે ત્યારે. રેતીના ઢગલા કોના લીધે આગળ વધે? પવનને લીધે.
પણ જો રણની આજુબાજુ તમે શું વાવી દો? વૃક્ષો. તો રણમાં પવન જતો શું થશે બેટા? અટકશે. એટલે રણ આગળ વધતું પણ અટકશે. નદી જે છે એ મેઇન નદી જો બહુ મોટી હોય તો એના પાણીને બીજી નદીમાં વાળવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં ધારો કે મેઇન નદીની અંદર પૂર આવે તો એ તબાહી ન મચાવે અને જમીન ધોવાણ આગળ જતાં ન કરે. એટલે એને બીજી શાખ નદીમાં વહેંચી લેવી જોઈએ. પશુચરણ ઉપર શું કરવું જોઈએ? નિયંત્રણ, તાકી કરીને જે ઘાસ જે છે એના લીધે છૂટા થવાથી, મૂળિયા નીકળવાથી જમીન જે છે અપરિપક્વ ન બને. છેલ્લું છે મેં તમને કીધું એમ, સીડીદાર ખેતરો ઉગાડવા જોઈએ, બનાવવા જોઈએ, અને જે જમીન અફળદ્રુપ છે એને ફળદ્રુપ કરવાની આપણે પ્રયાસ કરવો જોઈએ. તો અહીંયા તમારું ચેપ્ટર નંબર 8 પૂર્ણ થાય છે. અસ્તુ. આભાર.